સરસ મજાના ચૂલા ઉપર મસ્ત મજાની કડાઈ હોય, એની ઉપર ગરમ ગરમ ઢોકળા ઉતરતા હોય, આપણા દાદી કે નાની આપણને પછી એક ગરમ ગરમ થાળીમાં પીરસતા હોય તો કેટલી મજા પડી જાય. હેલો ફ્રેન્ડ્સ, હું છું અલ્પા અને આજે આપણે સરસ મજાનું દાદી નાનીની રીતે ખાટા ઢોકળા કેવી રીતે બનાવવાના એના માટે મેં એક કડાઈમાં પાણી લીધું છે અને આ રીતે આપણે એક કાંઠો અથવા સ્ટેન્ડ રાખશું. લીંબુના 2 ટુકડા રાખ્યા છે અને ઢોકળાનું ખીરું આ રીતે મેં પલાળી દીધું છે દહીંમાં. તમે છાશ પણ નાખી શકો છો અને અધકચરો વાટેલો કોથમીર અને મરચાં અને આદુની પેસ્ટ છે, ધાણા જીરું હળદર ને મીઠું છે અને ત્યાર પછી એને આપણે હલાવીને મિક્સ કરી દીધું છે. એની કન્સિસ્ટન્સી હવે તમે જોઈ શકો છો આ રીતે. ને ત્યાં સુધીમાં આપણું આ પાણી પણ ગરમ થઈ ગયું છે. હવે આપણે દાદી નાનીની રીતે જે ઢોકળા કરીએ એના માટે આપણે 2 થાળી લેશું અને આ રીતે થાળી એકની ઉપર એક આવી જાય એ રીતે હોવું જોઈએ. આ રીતે તમે 3 થાળી પણ લઈ શકો છો. તો આ રીતે મેં એક થાળી થોડીક નાની અને બીજી એની ઉપર આવી જાય એ રીતના લીધી છે. અને ત્યાર પછી હવે આપણે આ જે ઢોકળા જે થાળીમાં બનાવવાના છે ને તેલ વડે ગ્રીસ કરી લીધી છે. આપણે એની આજુબાજુ સરસ મજાનું તેલ લગાવી દેવાનું છે, કેમ કે સ્ટીલની થાળી છે, જેથી આપણા ઢોકળા આરામથી આપણે સરસ મજાના ઉતરે. ત્યાર પછી મેં એક પેનમાં એક બાઉલમાં આ રીતે તેલ ગરમ કર્યું છે અને થોડાક એમાં સોડા એડ કર્યા છે. હવે આ સોડાને આપણે ઢોકળાના ખીરામાં એડ કરીશું અને ત્યાર પછી એને એક્ટિવેટ કરવા માટે મેં અહીંયા થોડુંક પાણી નાખ્યું છે. આ રીતે એની કેમિસ્ટ્રી સરસ બને છે. આ એક સાયન્સની વાત છે કે એ જ વખતે તમારે પાણી નાખીને એક્ટિવેટ કરવાનું છે અને બરાબર હલાવી લેવાનું છે અને ફટાફટ તમારે એ જ વખતે એને થાળીમાં એડ કરી દેવાનું છે આ મિક્સિંગને. આ બધી જ પ્રોસેસ આપણે લાસ્ટમાં કરવાની છે સોડા નાખવાની, કારણ કે આપણે ફૂલેલા અને સ્પોન્જી ઢોકળા બનાવવા છે. તો આ એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે. અને ત્યાર પછી આપણે એમાં મસાલો એડ કર્યો છે જે મોળો છે અને એ ખાલી ડેકોરેટ કરીને તાજી સમારેલી કોથમીર મેં અહીંયા એડ કરી છે. અને અગર તમારા ઘરમાં સ્વાદના શોખીનો હોય તો એના માટે આ રીતે એક મેં મરચું નાખ્યું છે એક થાળીમાં અને એક એમ નામ કહે છે. ત્યાર પછી મેં અહીંયા ટમેટાની ચટણી બનાવી છે, એમાં લસણ અને ટમેટું નાખ્યું છે અને હવે એમાં થોડું મીઠું એડ કરીશું અને થોડુંક અમથું તેલ, જેથી આપણી ચટણી એકદમ સરસ ગ્લેઝ અને શાઇનિંગવાળી બને. તો આ રીતે આપણી ટમેટાની ચટણી રેડી છે, લસણ નાખેલી છે, ખૂબ જ સરસ લાગે છે. અને ત્યાર પછી હવે આપણા ઢોકળા રેડી છે, તમે જોઈ શકો છો ગરમ ગરમ આ રીતે ઉપર આપણી થાળી ઉતરતી જાય અને તમે એને સર્વ કરતા જાઓ તો એની ખૂબ જ કંઈક મજા જ અનોખી છે. આમાં બોઇલરનો પણ ઉપયોગ નથી અને મેં 15 મિનિટમાં આ રીતે 1 કિલો ઢોકળા બનાવ્યા છે, જેમાં 500 ગ્રામ ઢોકળાનો લોટ હતો અને 500 ml છાશ હતી અને ત્યાર પછી બીજું મટીરિયલ 100 ગ્રામ જેટલું એડ કર્યું. તો આ રીતે તમે 15 મિનિટમાં આ રીતે તમે 1 કિલો ઢોકળા બનાવી શકો છો અને 1 કલાકમાં તમે 4 કિલો ઢોકળા બનાવી શકો છો. હવે આપણે એને થોડીવાર થાળીને ઠંડી કરવા દીધી છે ને ત્યાર પછી આપણે છરી વડે આ રીતે એમાં કાપા પાડી લેવાના છે. આડા ને ઊભા તમને જે સાઇઝના ઢોકળા ફાવતા હોય એ રીતે આપણે હવે આખી થાળીમાં આ રીતે કાપા પાડી લેવાના છે ને પછી એને ધીરે રહીને સાવધાનીથી તાવીથા વડે આપણે ઉખાડી લેશું. અને આ રીતે આપણા ઢોકળા હવે તૈયાર છે. જો ઠંડા થઈ ગયા હશે તો સરસ રીતે આ રીતે સ્ક્વેરમાં સરસ પીસીસ થઈ શકશે. તમે જોઈ શકો છો કેવા સરસ એકદમ સ્પોન્જી ઢોકળા બન્યા છે. ફ્રેન્ડ્સ, એક લાઈક જરૂરથી કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને ફરી મળીશું નવી રેસીપી સાથે. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.